અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગાગડીયો નદીમાં આવેલા પૂરથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગારિયાધાર અમરેલી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો. નાના લીલિયા ચોકડી અને ક્રાકચ ગામ વચ્ચે પણ રોડ પર ગાગડિયા નદીનું પાણી ફરી વળતા અવર જવર અટકી ગઈ. આ ઉપરાંત ટીબડીથી ભોરીગંડા, કુતાણાથી ભોરીગંડા તેમજ કુતાણાથી સનાલિયા ગામ તરફ જતા માર્ગો પર પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. સાનલિયા ગામ પાસે ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ટીમડી ગામની સ્થિતિ પણ ગંભીર બની છે અને ગામ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા. તંત્ર દ્વારા લોકોને નદી અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. ઉતારવું છે પણ આપણે જઈ નહીં બસ હવે પધરાઈ ગયો. બોલો સાંભાઈ માત કી જય. એક જરા બાપાનો તોડ્યો એ કામ તોડ્યું છે આમ રોડ ફેંકે છે, રોડ ફેંકીને ખેતરમાં પડતું જાય આગળ વધી ગયું. જય સાબભાઈ માં. આ ચુંદડી મોડીએ ઉતારવી છે. સાબભાઈ માનું નામ લઈને અમારા સરપંચ આ ટીબડી ગામનું આમ જાય આમ આગળ જાય તો બધા દેખાય ને આગળ. આ પાણી બાપુ તમે એવું વિચારોમાં આ પૈડા ઉપર પાટું છે, તમે આવું જો અહીંયા બોલાવો ને બાપુ તો ધીંગાણું થઈ જાય અહીંયા તો હો બાપુ. હાથ પડે એવું નહીં કહેતા તમે. આ વેદના બોલે છે અંદરથી. તમે આવું ભલામણ માનતા કરો હાથ રે. અરે આપણે સમચાન, આ સમચાન છે અમારા ગામનું. આપણે હા જો આવેલો અને હજી તો હાલ્યું આવે છે. કાગળિયો છે, શેત્રુજી બાકી જમીનની પથારી ગઈ નાખી નહીં. એટલે આપણે નુકસાન છે એમાં ના નહીં. મને એ બહુ ગોચ્યું